જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક જ્યોતિષી તારાને જોઈને ગામના લોકોનું ભવિષ્ય જણાવતો હતો। ગામના લોકોને ભવિષ્ય જણાવતો હતો, પરંતુ તારાને જોતાં જોતાં એ ખાડામાં પડી ગયો। પ્રાચીન સમયમાં એક ઢોંગી જ્યોતિષ હતો। તે ગામના લોકો સામે મોટો જ્યોતિષી બનવાનો ઢોંગ કરતો। તે પોતાની જાતને મોટો જ્યોતિષી છે એવું માનતો, અને એ રોજ રાત્રે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો। તારોડિયા જોઈને ભવિષ્ય જણાવતો। જ્યોતિષી લોકોને કહેતો હતો કે મને તારોડિયાની એટલે કે તારાની ભાષા વાંચતા આવડે છે, તારા આપણું ભવિષ્ય જણાવશે, એટલે હું એમને જોતો રહું છું અને તમને ભવિષ્ય જણાવું છું। અને ગામના લોકો પણ ભોળા હતા, એટલે ગામના લોકો પણ એની વાતો ઉપર વિશ્વાસ કરી લેતા હતા। એક દિવસ રાતના સમયે એ આજે તારોડિયા હતા તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો, અને એનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જ હતું, તારોડિયા ઉપર જ હતું, આકાશમાં હતું। અને તે અચાનક તે પડી ગયો, અને જ્યાં પડ્યો ત્યાં કાદવ હતું, કીચડ હતું, ગારો હતો, અને કાદવમાં લપસીને જ્યોતિષી એક મોટા ખાડા સુધી પહોંચી ગયો, મોટા ખાડામાં પડી ગયો। તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ ખાડો ઊંડો હતો, અને વધારે કાદવને કારણે એ વ્યક્તિ બહાર આવી શક્યો નહીં। અનેક કોશિશ કરી, પણ તે જ્યારે કાદવમાંથી બહાર ન આવી શક્યો ત્યારે એણે ગામ લોકોને અવાજ કર્યો, ગામ લોકોને હાથ પાડ્યો, અને એનો અવાજ સાંભળી ગામના લોકો તરત જ ખાડા પાસે પહોંચી ગયા, અને એને દોરડાની મદદથી એટલે કે એને દોરડું ઘા કરીને આપ્યું, અને એને પકડી અને બહાર કાઢ્યો। હવે ગામના લોકો જ્યોતિષીની આદત જાણતા હતા કે તે તારાને જોઈને ચાલી રહ્યો છે, ત્યારે જ એ આ ખાડામાં પડ્યો છે। અને લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો, ભવિષ્યની વાત કરો છો, પરંતુ તમે પોતે જ તમારું વર્તમાન જાણતા નથી, તમે પોતાનું વર્તમાન જાણતા નથી, તમને એ વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે, તો ભવિષ્યમાં શું થશે એ વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો, ત્યારે જ જીવન સફળ થઈ શકે છે। અને આ વાર્તાનો બોધપાઠ એ છે કે જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાનમાં યોગ્ય કામ કરતા નથી, તેમને ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી, સુખ મળી શકતું નથી। એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરી જશે। મિત્રો, આ નાની એવી ટૂંકી વાર્તા જો અમારી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી અમે નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ। જય માતાજી મિત્રો।